ગાઈસ, ધેનુ આયુર્વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જાણીશું કે ફળોમાં સૌથી પ્રિય હોય છે બધા જને અને તેના કોઈ નુકસાન પણ નથી હોતા, ખાલી થોડાક નુકસાન હોય છે। એ બી શા માટે નુકસાન હોય છે તેને લેવાની રીત ખોટી હોય છે। કોની સાથે આપણે તેને સેવન કરીએ છીએ તેના જ નુકસાન હોય છે, બાકી તે ફળના કોઈ જ નુકસાન નથી હોતા। અને આ ફળ તો બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જને ખૂબ પ્રિય હોય છે। હું વાત કરી રહી છું સંતરા। આજે આપણે જાણીશું સંતરા ખાવાના ફાયદાઓ। સંતરા ખાવાના ફાયદા એટલા બધા છે કે હું તમને કહીને થાકીશ ને તમે ગણીને થાકશો, પરંતુ તેનું નુકસાન કોઈ જ નથી, તેનું એક પણ નુકસાન નથી। કોઈ બી રોગના વ્યક્તિ આ સંતરાનું સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકે છે। ખાલી એક જ નુકસાન છે કે આપણે તેને લેવું કોની સાથે છે તે આપણે જાણવું જોઈએ। આપણે બધા જ આહારની સાથે જ સંતરાનું સેવન ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે અમુક એવા આહાર છે જેની સાથે આપણે સંતરાનું સેવન ન કરવું જોઈએ। જો તેની સાથે સંતરાનું સેવન કરીએ તો આપણા શરીર માટે ફાયદાથી વધારે પડતા નુકસાન કરે છે। તો ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણે કોની સાથે સંતરાનું સેવન કરવાનું છે અને કોની સાથે નથી કરવાનું। બાકી સંતરાના અઢળક પ્રમાણમાં ફાયદા છે। સંતરા વિટામિન સી નો રાજા છે, તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી છે, તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન એ, વિટામિન બી છે, કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, પોટેશિયમ છે જેવા ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો મળી આવે છે। પણ કોઈ લોકોને રોગપ્રતિકારક શક્તિ ખૂબ વધારે પ્રમાણમાં ઝડપથી વધારવી છે તો તેનો સૌથી સારામાં સારો, સૌથી મોટામાં મોટો સ્ત્રોત એ છે સંતરા। એક સંતરા તમારા બધા જ રોગોની સામે લડવા માટે ખૂબ સક્ષમ હોય છે। તે લડવામાં ખૂબ આપણને રક્ષણ આપે છે અને તે સ્વાદમાં એકદમ સારા હોય છે, તે બધા જને ખૂબ ભાવતા હોય છે। અને સંતરા ખાલી આપણા શરીર માટે જ નહીં, આપણી આંખો માટે, આપણી ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે। જે પણ કોઈ લોકોની આંખો ખેંચાતી હોય, ચક્કર આવતા હોય, આંખમાં ઝાંખા થતી હોય, તે બધા જ માટે સંતરા ખૂબ સારા છે। તે બધાએ જ સંતરાનું સેવન ભરપૂર પ્રમાણમાં કરવું જોઈએ। અને અત્યારે શિયાળામાં કેટલા સરસ મજાના સંતરા મળી રહ્યા છે, તો આપણે સંતરાનું સેવન અવશ્ય પ્રમાણમાં કરીએ। અને આપણી ત્વચાની વાત કરીએ તો સંતરા આપણી ત્વચા માટે તો ખૂબ સારા છે, તે આપણી ત્વચા માટે રામબાણ છે। પણ કોઈ લોકોને પોતાની સ્કિન પર ગ્લો લાવવો છે, એકદમ બ્રાઇટનેસ પોતાની સ્કિન કરવી છે, એકદમ વ્હાઇટનેસ પોતાની સ્કિન કરવી છે, તે લોકો 1 મહિનો રેગ્યુલર સંતરા ખાવાનું સ્ટાર્ટ કરી દો, તમને 1 મહિનામાં જ રિઝલ્ટ જોવા મળી જશે। તમારી સ્કિન એકદમ બ્રાઇટ થઈ જશે, તમારી સ્કિન એકદમ ગ્લોઈંગ સ્કિન થઈ જશે અને તમારી સ્કિન ઉપર એક અલગ જ ગ્લો આવશે, એક અલગ જ શાઇનિંગ આવશે અને એક અલગ જ સોફ્ટનેસ આપશે અને તમારી સ્કિન એકદમ ટાઈટ થઈ જશે। અને આ સંતરાનું આપણે ફળ રીતે પણ તેનું સેવન કરી શકીએ છીએ, નાસ્તામાં પણ સેવન કરી શકીએ છીએ અને તેને જ્યુસ રૂપમાં પણ સેવન કરી શકીએ છીએ। પણ કોઈ લોકોને આ શિયાળો છે, શિયાળામાં લોકોને શરદી ઉધરસ કફની સમસ્યા તો રહેતી જ હોય છે, તો જે પણ કોઈ લોકોને શરદી ઉધરસ કફની સમસ્યા રહેતી હોય તે લોકોએ સંતરા ખાવાનું સ્ટાર્ટ કરી દેવાનું છે, કારણ કે તે સંતરાથી તેમ લોકોને શરદી ઉધરસ કફ બધું જ મટી જતું હોય છે। પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ લોકોને શરદી ઉધરસ કફ છે તે લોકોએ સંતરા ઠંડા સેવન નથી કરવાનું। લોકો શું કરે છે, અત્યારે ફ્રીજમાં સંતરા મૂકી દે છે ને ઠંડા થઈ જાય પછી જ સેવન કરે છે, પરંતુ જે પણ કોઈ લોકોને શરદી ઉધરસ કફની સમસ્યા છે તે લોકોએ ખાલી ઠંડા સંતરાનું સેવન બિલકુલ નથી કરવાનું। બાકી આ સંતરા તમારી શરદી ઉધરસ કફને મટાડવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે, તો આપણે અવશ્ય તેનું સેવન કરીએ। પણ કોઈ લોકોને વાયુ, પિત્ત, ગેસ, એસિડિટી, કબજિયાત, ખાટા તીખા ઓડકાર આવતા હોય છે, તે બધા જ માટે આ સંતરા રામબાણ છે, તે બધા જ માટે ખૂબ સારા છે। જે પણ કોઈ લોકોને ખાટા તીખા ઓડકાર આવતા હોય છે તેમના માટે પણ ખૂબ સારા છે, જે પણ કોઈ લોકોને વાયુ પિત્ત થતો હોય તેના લીધે કબજિયાત થઈ જતી હોય તેમના માટે પણ ખૂબ સારા છે। આ પાચન શક્તિને એકદમ મજબૂત બનાવે છે અને તમારી કબજિયાતને મૂળમાંથી નીકાળવાનું કાર્ય કરે છે અને તમારા વાયુને પણ થવા દેતા નથી ને તમારા શરીરમાં રહેલા વાયુ અને પિત્તને એકદમ શમન કરી લે છે, એકદમ શમી લે છે। પણ કોઈ લોકોને ખૂબ વધારે પ્રમાણમાં એસિડિટી થઈ જતી હોય તે લોકોએ શું કરવાનું છે, સંતરાનું જ્યુસ નીકળવાનું છે, તેમાં થોડું જીરું પીસવાનું છે, અદરસનું પીસીને તેમાં નાખવાનું છે, તેમાં સિંધુ નમક નાખવાનું છે અને થોડાક અમથા એકદમ થોડાક જ નોર્મલ કાળા મરી નાખવાના છે અને તેને મિક્સ કરીને તેને પીવાનું છે। તમને તરત જ એસિડિટીમાં રાહત મળવા લાગશે, તમને તરત જ આરામ મળી જશે। એ પણ કોઈ માતા બહેનો ગર્ભાવસ્થામાં છે તેમને તો રોજે 2 થી 3 સંતરાનું સેવન તો અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ। અને જો તમને સંતરાનું સેવન ન કરવું તો તે સંતરાના જ્યુસ નીકાળીને જ્યુસ
જ્યુસનું સેવન પણ અવશ્ય પ્રમાણમાં કરવું જોઈએ. જે પણ કોઈ માતાઓ બહેનો ગર્ભાવસ્થામાં છે તેમને રોજ જ્યાં સુધી તેમનું સંતાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રોજ સંતરાનું સેવન કરવાનું છે. સંતરાનું સેવન કરવાનું છે અથવા તેનું જ્યુસનું સેવન કરવાનું છે, પરંતુ રોજ તેનું સેવન કરવાનું છે, કારણ કે તે તમારા માટે ને તમારા બાળક માટે ખૂબ સારું છે, અત્યંત સારું છે, અત્યંત લાભદાયક છે. તમે જેટલું પણ સેવન કરશો પોષક તત્વો માટે તે બધા જ પાછળ પડી જશે ખાલી એક સંતરા પાછળ. સંતરા તમારા બાળક માટે ભરપૂર પ્રમાણમાં સારા છે, તેમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં છે, તમારા બાળકની હેલ્થ માટે ખૂબ સારા છે, તમારા બાળકના વિકાસ માટે ખૂબ સારા છે અને તમારા માટે પણ ખૂબ સારા છે. તો આપણે જ્યાં સુધી તમારી પ્રેગ્નન્સી છે ત્યાં સુધી તમે ગર્ભાવસ્થામાં છો ત્યાં સુધી તમારે સંતરાનું સેવન અવશ્ય પ્રમાણમાં કરવાનું છે, કારણ કે તે તમારી ઇમ્યુનિટી સિસ્ટમને ખૂબ મજબૂત બનાવે છે અને તે આયરનથી ખૂબ ભરપૂર છે. પણ કોઈ લોકોને પોતાનું વેઇટ લોસ કરવો છે તેમના માટે પણ સંતરા ખૂબ લાભદાયક છે. તે લોકોએ સવારે બ્રેકફાસ્ટની જગ્યાએ સંતરાનું જ્યુસ પી શકો છો, સંતરાનું સેવન કરી શકો છો. તેમને આખો દિવસ ખૂબ ઇમ્યુનિટી સિસ્ટમ રહેશે શરીરમાં. જે પણ કોઈ લોકોને થાક લાગતો હોય છે, વારે ઘડીએ તેમને થાક ફીલ થતો હોય છે, જે પણ કોઈ લોકોને શરીરમાં નબળાઈ ફીલ થતી હોય છે, તે બધાએ સંતરાનું સેવન ખૂબ કરવું જોઈએ, કારણ કે તેના લીધે તમને શરીરમાં જરાય નબળાઈ ફીલ નથી થતી. તમારી ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ વધારે પ્રમાણમાં વધે છે, તમને ખૂબ ઉર્જા મળે છે અને તમારા શરીરમાં ખૂબ વધારે પ્રમાણમાં તાકાત મળે છે. તમને જરા પણ થાક ફીલ નહીં થાય અને તમને શરીરમાં ઇમ્યુનિટી સિસ્ટમ ખૂબ વધારે પ્રમાણમાં મળતી રહેશે અને તમારા શરીરમાં તાકાત વધારે ને વધારે મળતી રહેશે. તમને થાક પણ ફીલ નહીં થાય અને તમને ભૂખ પણ નહીં લાગે. ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ લોકોની લીવર સંબંધી સમસ્યા છે અને હૃદય સંબંધી સમસ્યાઓ છે તે લોકોને જો ડૉક્ટરે ખટાશ ખાવાની ના પાડી હોય તો એકવાર ખાલી ડૉક્ટર સાથે સલાહ લઈ લેવી જોઈએ કે આ સંતરાની ખટાશ આપણે લઈ શકીએ. મારા માન્યા મુજબ તો તમે સંતરાની ખટાશ તો લઈ જ શકો છો, પરંતુ તો બી તમને કયો રોગ છે એ પ્રમાણે તમારે તમારા ડૉક્ટરની સલાહ પછી જ તમારે આ સંતરાની ખટાશનું સેવન અવશ્ય કરવાનું છે. આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે આ સંતરાનું સેવન દૂધની સાથે બિલકુલ નથી કરવાનું. જ્યારે પણ આપણે સંતરાનું સેવન કરીએ તો તેના કલાક પહેલાં કે કલાક પછી આપણે દૂધનું સેવન બિલકુલ નથી કરવાનું. ના ચા કે ના કોફી કે ના દૂધ. આપણે એમ થાય કે મેં તો ચા પી લીધી, સંતરાનું સેવન કરાય, ના, બિલકુલ ન કરાય. તે આપણા શરીરમાં જઈને એક ઝેર ઉત્પન્ન કરે છે. આપણું દૂધ કશું નથી કરતું, સંતરા પણ નથી કરતું, પરંતુ જ્યારે બંને મિશ્રણ થાય છે ત્યારે એક ઝેર ઉત્પન્ન કરે છે. એટલા માટે ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે દૂધ અને સંતરાનું સેવન સાથે ક્યારેય નથી કરવાનું. બંને વચ્ચે એક અવર્સનો એટલે કે 1 કલાકનો ગેપ તો અવશ્ય રાખવાનો છે. બીજું ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે સંતરાની સાથે પપૈયાનું સેવન બિલકુલ નથી કરવાનું, કારણ કે પપૈયાની સાથે જો આપણે સંતરાનું સેવન કરીશું તો તેના જે ગુણો છે તે બંનેના સાથે મળતા નથી અને તે બંને ગુણો જો મળે તો તે પિત્ત દોષ વધારે પ્રમાણમાં ઉત્પન્ન કરતા હોય છે અને પિત્ત દોષ વધશે તો આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો થશે અને જો રોગો થશે તો આપણને ખૂબ મોટી બીમારી થશે. એટલા માટે પપૈયું અને સંતરા બંનેના ગુણધર્મો ક્યારેય ભળતા નથી સરખા. એટલે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે ફ્રૂટની સાથે આપણે ક્યારેય સંતરા અને પપૈયાને ક્યારે સાથે સેવન નથી કરવાનું. અને સંતરા એક એવું ફળ છે કે જેનું સેવન આપણે સવારે, બપોરે, સાંજે ગમે ત્યારે કરી શકીએ છીએ, પરંતુ ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ લોકોને શરીરમાં સોજા આવતા હોય તે લોકોએ ખાલી રાત્રે સંતરાનું સેવન નથી કરવાનું, બાકી આપણે ગમે ત્યારે સંતરાનું સેવન કરી શકીએ છીએ. અને નાના બાળકોને ભરપૂર પ્રમાણમાં સંતરાનું સેવન કરાવવું જોઈએ, કારણ કે તેમના શરીરમાં વિટામિન સી હોવું અવશ્ય પ્રમાણમાં જરૂરી છે. તેમની સ્કિન માટે, તેમના શરીર માટે, તેમની બોડી માટે, તેમની તાકાત માટે ખૂબ જરૂરી છે. તો આપણે બાળકોને સંતરાનું સેવન નાનપણથી જ ખૂબ વધારે પ્રમાણમાં કરાવવું જોઈએ. આપણે પણ કરવું જોઈએ અને વૃદ્ધોને પણ કરાવવું જોઈએ. તો આ સંતરાનું સેવન કરવાથી આપણી શક્તિ ખૂબ વધારે પ્રમાણમાં સ્ટ્રોંગ થાય છે. અને મેં તમને જે જણાવ્યા પ્રમાણે ખાલી આપણે પપૈયા સાથે નથી લેવાનું તેનું સેવન અને દૂધની સાથે નથી લેવાનું, બાકી આપણે કોઈ બી આહાર સાથે આપણે સંતરાનું સેવન અવશ્ય પ્રમાણમાં કરી શકીએ છીએ. તો આપણે આપણા બાળકને નાનપણથી જ જો એમને સંતરા ન ભાવતા હોય, ન ખાઈ શકતા હોય, જો તેમના દાંત ન હોય તો આપણે તેને સંતરાનું જ્યુસ પણ અવશ્ય પ્રમાણમાં પીવડાવવું જોઈએ. આપણે બાળકોને અવશ્ય પ્રમાણમાં સંતરાનું જ્યુસ પીવડાવવું જોઈએ, કાં તો સંતરાનું સેવન કરાવવું જોઈએ. તેમના માટે ખૂબ સારા છે. તેમની પાચન શક્તિ મજબૂત થશે, તેમની હિમોગ્લોબિન વધશે, તેમના શરીરમાં બધા જ પ્રમાણમાં વિટામિન્સ ઉત્પન્ન થશે અને તેમની શક્તિ ખૂબ વધશે અને તેમને શરીરમાં ક્યારેય પણ નબળાઈ ફીલ નહીં થાય. અને બાળકો માટે સંતરા ખૂબ સારા છે અને તેનો ટેસ્ટ પણ એકદમ ખાટો મીઠો આવતો હોય છે, તો તેમને કોઈ ટેસ્ટમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી થવાનો અને
તેનો કલર પણ ખૂબ સરસ મજાનો હોય છે. તો આપણે બાળકોને આ સંતરાનું સેવન ભરપૂર પ્રમાણમાં કરીએ, આપણે પણ કરીએ અને વૃદ્ધોને પણ કરાવીએ. ખાલી વૃદ્ધોને એ ધ્યાન રાખવાનું છે કે ખટાશ નડતી હોય તો ડૉક્ટરની સલાહ લઈને તેમને સેવન કરાવવાનું છે. અને ભરપૂર પ્રમાણમાં આપણે વૃદ્ધોને પણ સેવન કરાવી શકીએ છીએ, કારણ કે તેમની માંસપેશીઓ અત્યારથી નબળી પડી ગઈ છે અને તેમને શક્તિની જરૂર છે. તેમના શરીરમાં શક્તિ નથી રહી, તો શક્તિ કોણ વધારશે? સંતરા વધારશે. તો આપણે ભરપૂર પ્રમાણમાં સંતરાનું સેવન કરાવીએ અને આપણે પણ કરીએ. અને આ શિયાળામાં અત્યારે સરસ મજાના સંતરા મળી જ રહ્યા છે, તો મળે ત્યાં સુધી આપણે સેવન કરીએ સંતરાનું.